બધાએ સાથે મળીને ભારત માતા કી જય બોલાવી અને બીજી તરફ અમરેલીની અંદર એક પાટીદાર સમાજની દીકરી એક સાવ સામાન્ય તુચ્છ કેસ અને એને ભર બજારમાં અપમાનિત કરવા, જલીલ કરવા માટે, કાયમ માટે એની શાખ ખરાબ થાય એવા બદઆશય ભાવનગરની રેલીમાંથી અમે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ આપી હતી કે આ ચોપડી પાસ તારામાં પાણી હોય તો સુરત શહેરમાં જેટલા લોકો એમડી ડ્રગ્સનો કાળો કારોબાર કરે છે, દારૂ ને જુગારના અડ્ડા ચલાવે છે, એમનું સરઘસ કાઢીને બતાવ તો નાણગીએ કે તારામાં કંઈક પાણી છે. એક સામાન્ય પરિવારની દીકરીને આખું ગુજરાત જોતું હોય એ રીતે ભર બજારમાં પોલીસના કોન્સ્ટેબલો, પીએસઆઈ, પીઆઈ ઉપર દબાણ કરી એમણે પણ મજબૂરીમાં એવી કરવું પડે. હું નથી માનતો કે એમની આ ચોઈસ હોય. એમની પર ગાંધીનગરથી મળેલી સૂચના અને આદેશના પગલે આ દીકરીને જલીલ કરવામાં આવી. ત્યારે ઘણા મીડિયાના મિત્રો પૂછતા હતા કે જિગ્નેશભાઈ આ મુદ્દે પ્રતિક્રિયા આપો. ત્યારે મેં કહ્યું કે ભારત ભૂમિની અને આ ગુજરાતની એક કમનસીબી છે કે હજી કેટલાક લોકો એ આ રામના નકલી ભક્તોને ઓળખી શક્યા નથી. આ એ લોકો છે જેમણે ફક્ત પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો કાઢ્યો એટલું નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના જસદણના મહિલા આગેવાન એ છડે ચોક મીડિયા સામે બોલ્યા. ભારતીય જનતા પાર્ટીના મહિલા આગેવાન શું બોલ્યા? 6 મહિના પહેલા એવું બોલ્યા કે મારી પાસે, એટલે બેને કીધું કે એમની પાસે ભાજપના નેતાઓ દ્વારા 6 દીકરીઓ પર દુષ્કર્મ કરવામાં આવ્યું એની વિગતો પડી છે અને છતાં પોલીસમાંથી કોઈ એફઆઈઆર કરવા તૈયાર નથી. એટલે હે ગઢડાવાસીઓ, સોશિયલ મીડિયાના માધ્યમથી મારો વિડીયો જ્યાં સુધી પહોંચવાનો હોય અને કદાચ કોઈ ભારતીય જનતા પાર્ટીનો મતદાર કે ચાહક વિડીયો જોવાનો હોય તો આ મંચ ઉપરથી ગુજરાતના એક જવાબદાર નાગરિક તરીકે એટલી અપીલ કરું છું કે તમારે ક્યાં મત આપવો તમારી સ્વતંત્રતાનો વિષય છે. હજી તમે જાગ્યા ના હોય અને કમળનું જ બટન દબાવવું હોય તો તમારી ચોઈસ, તમારી પસંદગી, પણ એટલું કરજો આ લંપટોની ઓફિસમાં તમારી બેન દીકરીઓને મોકલતા ને એટલું કરજો. આ એ લોકો છે જેનો એક નેતા મેઘાલય ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ, એનું નામ બર્નાર્ડ, શું કરતા પકડાયો? આરએસએસ અને ભાજપના નેતાઓ આ દેશ